નમસ્કાર મિત્રો, આપણે જે પ્રમાણે વાત હતી કે જાતિના દાખલા અત્યારે ધોરણ 9 ના વિદ્યાર્થીનો જે પરેશાન કરી દેતા કર્મચારીઓ જાતિનો દાખલો કાઢવા માટે અત્યારે બહુ પ્રોસેસ લાંબી કરાવે છે। તાલુકા પંચાયતના અંદર જે વીસી બેહાડેલા હોય કે એના કોન્ટ્રાક્ટર હોય કે એના કોઈ કર્મચારી હોય એવો કાગળિયા એટલા બધા કરાવે છે કે એનો કોઈ સીમા નથી રહેતી ને કોઈ એનો અભિપ્રાય નથી હોતો। પણ જાતિના દાખલાની કોઈ એવી જરૂરિયાત નથી હોતી કે જાતિના દાખલામાં કે આપણે જન્મમાં આપણો જન્મ સિમ્બોલ, જન્મ તારીખનો દાખલો, એની અંદર તમામ પ્રકારની વિગત લખેલી હોય છે। અન્ય કોઈ પણ જાતિ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ અગ્રણીય હોય કે કોઈ પણ એમાં હોય, આપણે જન્મીએ ત્યારે આપણે થપ્પો મારી દઈએ છે કે હિન્દુ, વાણંદ, કુંભાર, પટેલ, અગ્રણીય વગેરે વગેરેની વાતો આવે છે। આમાં તમામ પ્રકારના એમાં સિમ્બોલ આપેલા હોય છે। તો જાતિનો દાખલો કાઢીએ આપણે તો અત્યારે શેની જરૂર પડે છે અને શિષ્યવૃત્તિની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે। શિષ્યવૃત્તિની અંદર ઉપયોગ કરવામાં તો ભણતા હોય આપણે ભણવા જઈએ તો પહેલાં એડમિન કરાવીએ ત્યારે જ આપણી નક્કી કરેલી જાતિ હોય છે। આવું સરકારને મારું નિવેદન છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે તમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કે આ તમે નાટક તમારા બંધ કરો। અમે જન્મા છીએ ત્યારે જ અમારી જાતિ કન્ફર્મ થઈ ગઈ છે, કઈ જાતિમાં જન્મા છીએ એની અંદર સિમ્બોલ જે સંવિધાનની અંદર તમારે ખાતાકીય રીતે લખવામાં આવેલું છે કે તમે આ જાતિમાં જન્મેલા છો અને અમે જન્મી છીએ। આવી તમારી ગેરસમજની સમાજ છે કે બીજો પ્રશ્ન મારો મોટામાં મોટો મુદ્દો છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી શ્રી બંને મેં આ મુખ્યમંત્રી સુધી આ મેસેજ પહોંચવો જોઈએ, કારણ કે એ તો ફેમિલીવાળા છે એટલે એને ખ્યાલ હોય, અને ઓલા તો આપણે શું છે એ આખી દુનિયાને ખબર છે, ઠગભગત છે, એને ફેમિલી નથી। કે અત્યારે જે અમારા કુકાવ તાલુકાની અંદર હું તમને હિસાબ કરીને આપું છું, 47 ગામ આવે છે। કુકાવ તાલુકાની અંદર 47 ગામ આવે છે, એમાં દરરોજની માટે દર વર્ષે 8મા ધોરણની માથે મારી સરેરાશ પ્રમાણે માન્ય કરેલી સરેરાશ છે અને સર્વે કરેલી સરેરાશ છે કે એક ગામમાંથી 30 વિદ્યાર્થી 9મા ધોરણની અંદર જાય છે એક ગામમાંથી। તો એને 47 ગુણ્યા 30 આવી રીતના હિસાબ કરી આના કમેન્ટ બોક્સમાં મને જવાબ આપજો। 47 ગુણ્યા 30 એના 20 રૂપિયા લેખે વીસી કોન્ટ્રાક્ટર તાલુકા પંચાયતની અંદર લે છે, તાલુકા પંચાયતની અંદર 20 રૂપિયા લે છે। અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેમિલી છોકરા કોઈ છે નહીં, એની માટે અહીંથી પેટ્રોલ બાળીને કોઈ એને છોકરા બેસાડીને ક્યાંય પણ તાલુકા પંચાયતે જવાની જરૂર છે નહીં, આવી સંસ્થા એનામાં ભરેલી છે। ભાજપના કાર્યકરને આ સમજવાનું છે કે ત્યાં રજૂઆત કરો, મને જેટલું બળ પડે છે એટલું જ ભાજપવાળાને બળ પડવાનું છે, કારણ કે વાંઢાને આ બળ નથી પડતું। 3:30 લાઈવ થવાનું કારણ આવું છે કે સરકારશ્રીને મારી રજૂઆત છે કે જ્યારે તમે આવી ચર્ચા લઈને આવો, જાતિના દાખલા કાઢવા માટે અમને લાઇનમાં ઊભા રાખો, પબ્લિકને લાઇનમાં ઊભી રાખો છો અને 20 રૂપિયા લખે તમે હિસાબ કરો, 14,280 રૂપિયા તમારા ફંડમાં દર વર્ષે આ ખોટાને મફત આપીએ છીએ અમે શિષ્યવૃત્તિના નામ ઉપર કે શિષ્યવૃત્તિ જમા નહીં થાય, પણ અમે સિમ્બોલ આપીએ છીએ, અમે સંવિધાનની અંદર લખેલી વાત કરીએ છીએ। જ્યારે અમારો જન્મ થાય છે, અમારા સર્ટિફિકેટની અંદર અમે હિન્દુ છે એવું સિમ્બોલ આપે છે, વાણંદ હોય, પટેલ હોય, કુંભાર હોય કે અન્ય વગેરે કોઈ પણ જ્ઞાતિ હોય એમાં સિમ્બોલ અમારો છપાયેલો જ હોય છે, ત્યારે જ છાપે છે। અને હવે તમારી સિસ્ટમ પ્રમાણે અમે અન્ય સિટીની અંદર અમારો જન્મ થાય છે ત્યારે તમને નગરપાલિકાને તમે એવો હુકમ આપેલો છે કે ત્યારે એવો સિમ્બોલ મારી દેવો, અમે તો નથી આપેલો, અમારા ઘરની ચર્ચા તો નથી કરતા જ્યારે હોય ત્યારે। નરેન્દ્ર સાહેબ, આ સુધી તમારા સુધી મેસેજ પહોંચાડવાની આ અમારી ક્ષમતા છે ને અમે આવા સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડતા રહેશું ને ચાલુ જ રાખશું। બેશરમી શું કામ થાવ છો? તમારી જે વ્યાખ્યા છે આપો ને, અમે તૈયાર છીએ, અમને જન્મજાત આપેલી છે, અમે જન્મજાતમાં જે જન્મેલા છીએ કે અમે આ જ્ઞાતિમાંથી, વાણંદ જ્ઞાતિમાંથી હું આવું છું એવું હું સ્વીકારું છું, એવું અમારા સિમ્બોલમાં પણ અમારા જે સર્ટિફિકેટની અંદર લખેલું હોય છે।
અને અત્યારે તમે કહો કે જાતિનો દાખલો કાઢવો પડે, એની માટે તમારે આ ડોક્યુમેન્ટ જોઈએ, આના ડોક્યુમેન્ટ આ ભેગા કરવાના, તલાટી હાજર ન હોઈ શકે, ગામડાની પોઝિશન તમને સાહેબ ખબર હોવી જોઈએ, કારણ કે તમે ગામડું જોયું નથી, અમે જોઈ છીએ અને કરતા આવીએ છીએ, ઘણાની સેવા પણ અમે ઉપસ્થિત હોય છીએ. ખોટી રીતે ટોર્ચર કરો, ન હોય તો તમારા ફંડ ફાળા એટલે ચોખ્ખું જ કહું છું તમને, ફંડ ફાળા એટલે શું? ફંડ ફાળા એટલે વેરા વસૂલાત કરવાની તમારી જે ઓકાત છે ને એ તમે એને અત્યારે સિમ્બોલની પ્રમાણે અંદર વાપરો છો. એ તમામ પ્રકારના પૈસા ક્યાં વપરાય છે, કઈ જગ્યાએ વપરાય છે, એની ડિટેલ મારી પાસે તમામ પ્રકારની હોય છે. હું આની માટે માહિર છું. બહારની દુનિયાની અંદર રખડવાળો માણસ નથી, પણ પંચાયતની અંદર તમામ પ્રકારના ક્યાં ક્યાં ફંડ તમે ખોટી રીતે વાપરો છો ને એનો પણ ખ્યાલ છે. દુરુપયોગ થાય છે અમારા પૈસાનો. વેરા વસૂલાત કરવાની વાતો કરો છો ને એની અંદર તો જ તમારો ડોક્યુમેન્ટ રજૂ કરી શકો. આ વાત તદ્દન ખોટી છે સાહેબ. જરૂર પડે એની માણસને તમે કામ આપો છો. ભાજપના કાર્યકર એના નાનામાં નાના માણસ સુધી તમે પહોંચાડવાનું કામ કરતા હોય તો એનું એક જ રીઝન છે કે તમારો છે, તમે એને કામ આપો છો, બીજા કોઈને કામ નથી આપતા. આવું સચોટપણે કહું છું. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જાતિના દાખલા કે કોઈ અન્ય ડોક્યુમેન્ટ માટે હું લડતો આવીશ અને લડીશ. આવું મારું માનવું છે અને માનતો રહીશ. નરેન્દ્ર સાહેબને સુધી આ મેસેજ પહોંચાડવાનો છે સાહેબ. અને ફોલો શેર કરવું, આવું પણ આની માટે કરવું. મારે કોઈ સેલિબ્રિટીની જરૂર નથી કે મારા વ્યૂ વધારવા માટે હું કોઈ ફોલો અને શેર કરવા માગતો નથી. હું પોતે મારા જન્મજાતથી હું ફોલો છું અને શેર છું, એ મને પોતાનો વિશ્વાસ છે. જાતિના દાખલા માટેની ઉદાહરણ છે કુકાઓ તાલુકા 47 ગામના મારી પાસે વિગત છે કે બહુ હેરાન પરેશાન કુકાઓ તાલુકામાં થઈ રહ્યું છે. પછી અન્ય જિલ્લાના તાલુકાની હજી માહિતી મારી પાસે નથી. ફરી પાછો લાઈવ થઈ તમામ પ્રકારના તાલુકાની માહિતી હું લેવા માગું છું. હું એવિડન્સ ભેગા કરીશ. જ્યારે જ્યારે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે, જાતિના દાખલાની કોઈ જરૂર જ નહોતી. અમારો સિમ્બોલ, અમે ટૂંકમાં અમને જન્મ તારીખનો દાખલો જ્યારે અમારા ફાધર અમારો જન્મ થયો હોય, આવું મારું ને તમારું બધાયનું માનવું છે કે ત્યારે અમને લખીને આપ્યું હોય કે તમે આ જન્મ જાતિમાં પેદા થયા છો, એ જન્મ જાતિના તમે સિમ્બોલ છો. આવું ગવર્મેન્ટ લખીને અમને આપે છે. જન્મ જાતિનો દાખલો કાઢવાની કોઈ જરૂર હોતી નથી. આવું મારું માનવું છે નહીં, પણ આવું સંવિધાનમાં લખ્યું છે. જે ડૉક્ટર બાબા આંબેડકર ટંકરે જે લખીને ગયા છે અને એ સંવિધાન કોર્ટની અંદર માન્ય કરે છે. હું નહીં, કોઈ પોલીસ કે પીએસઆઈ કે અન્ય કોઈ કર્મચારીના સિમ્બોલના હાથના લખાણ પ્રમાણે નહીં. આવું મારું માનવું છે સાહેબ. જ્યારે જ્યારે તમારે જરૂર પડતી હોય, જ્યારે જ્યારે તમે ઉદારતા આપો છો એટલે પબ્લિકને હેરાન કરવાના કામ કરી રહ્યા છો કર્મચારીઓ, એવું કહી દે કે આ દાખલો નહીં ચાલે તમારે બીજે દી. એટલે જો એક સાહેબ સામાન્ય વાત કરું છું, ચૈત્ર મહિનો હોય કે એની પછીનો મહિનો હોય, કોઈ પણ મહિનો આગળ પાછળના ગમે એ મહિના, ઉનાળાનો દિવસ હોય, તમને પણ ખ્યાલ હોય છે તમે એસીની બહાર નથી નીકળી શકતા સાહેબ. પણ અમારે આ કાગળિયા માટે એસીની બહાર બજારમાં રખડવું પડતું હોય છે. 9મા ધોરણની દીકરી, ખાસ કરીને સાંભળજો, 9મા ધોરણની દીકરી હોય ને, દીકરી એને પાછળ બેસાડી એના ફાધર, એનો ભાઈ, કોઈ કે અન્ય કોઈ સબા સંબંધી બધાય લઈ અને આ એવિડન્સ માટે 11 વાગ્યાના તડકાની અંદર જો તાલુકાની અંદર જવું પડતું, ત્યાંથી ધક્કો ખાવો પડતો, તો કઈ રીતની ગરમી પકડવાની? 45ની કે શરીરની કે કઈ રીતની ગરમી પકડવાની સાહેબો? આ ખાસ સાંભળજો. જ્યારે જ્યારે તમને ખબર ન પડતી હોય તો ત્યાં અમને તારે પૂછો, કોમેન્ટ કરીને કહેજો તમ તારે. આમાં સોર છો કે તમને શું જરૂર પડે છે, ક્યારે જરૂર છે. પણ ખાલી તમે રમાડવાના ધંધા બંધ કરો. ભાજપના કાર્યકરો ખાસ કરીને સાંભળજો. તમે ન્યા જાઓ, ધક્કા ખવડાવો છો અમારા નાગરિકને. તમારા નાગરિકને તમે એમ કહો કે ફોન કરીને કે આવી જશે, ઘરે આવી જશે. તમે શું આદરી છે? જાતિના દાખલાની ક્યાંય જરૂર હોતી જ નથી. આની માટે મેં ચર્ચા કરવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો. મને બોલતા આવડતું નહોતું, પણ આવા કારણોસર મારે બોલવું પડશે. મારા કોઈ શબ્દમાં ભૂલ હોય તો મારા મિત્રો, મારા સાથીદારો, મારા વડીલો માફ કરજો, પણ જરૂર હું પાછો આવીશ. આની માટે જ્યારે જ્યારે જરૂર પડશે હું સતત ને સતત એક્ટિવ રહેવા માગું છું. આના કારણોસરથી જે પબ્લિકને રમાડવાના કામ કરી રહી છે ને ખોટા અમને ભરમાવવાની કામ કરી રહી છે. જ્યારે જ્યારે તમે સમય આવશે ને ત્યારે બધાએ જડબાતોડ જવાબ દેશું અમે. પણ અત્યારે એવું માનીએ છીએ કે સિંકોચ ઉલ્લો છે, બેટિંગ તમારી છે, દાવ લઈ લ્યો, લેવો એટલો, ખેલ કરવો એટલો કરી લ્યો. સાહેબ જેથી અમારો સમય આવશે ને ત્યારે ચોક્કસપણે, ચોક્કસ વાયદા પ્રમાણે અમારે જો કોઈ સિમ્બોલિક સિંકોચની જરૂર નથી હોતી. અમે તો સત્ય છીએ, એની માટે લડવા તૈયાર છીએ ને લડતા જ રહેશું. બરોબર છે? અમારે કોઈ દાવની જરૂર નથી, અમારે દાવ પ્રત્યેની કોઈ લાગણી નથી. પણ એ ચોક્કસપણે છે કે સત્તા પરિવર્તન જ્યારે જ્યારે થયા છે ત્યારે તમને જામીન મળવા પણ મુશ્કેલી પડવાની છે. કારણ કે તમે ખોટું કર્યું છે, પબ્લિકને ખોટી બરમાવી છે. તમે સારા કામ નથી કર્યા નરેન્દ્ર સાહેબ.
આ ચોક્કસપણે મેસેજ ત્યાં પહોંચાડજો, એક્ટિવ રહેજો સાહેબ. આની માટે સૌને કહું છું કે 20 રૂપિયાનો સવાલ નથી હોતો. 20 દાતા કમાવતા થોડીક વાર લાગે છે, પણ જે તડકાની અંદર જે 200 કિલોમીટર કે 100 કિલોમીટર તાલુકા પંચાયતની અંદર 2-3 ધક્કા થાય છે ને, ત્યારે તમારા મનમાં ને વિચાર આવે છે કે 20 નહીં 50 દેવા છે, આ કામ થઈ જવું જોઈએ. ત્યારે પબ્લિકને હેરાન કરતી હોય છે ને, ત્યારે પગ નીચે દબાવવાના કામ કરી રહ્યા છે ભાજપના કાર્યકરો. પગ નીચે દબાવવાના કામ કરી રહ્યા છે. જ્યારે જ્યારે આ આપણે આપણી પોઝિશનને યાદ કરીએ છીએ, જ્યારે આપણી આ પોઝિશનને યાદ કરીએ છીએ ને, ત્યારે રિશ્વત ફેંકવાનું કામ કરી રહી છે ભાજપની સરકાર. રિશ્વત એક્સેપ્ટ કરવાનું કામ કરી રહી છે. આવું તમે બંધ કરી દો મારા વાલા. તમને મિત્ર સાથીદાર તરીકે કહું છું કે જ્યારે જરૂર પડશે, ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની જો તૈયારી હશે તો પહેલો ને પહેલો પાયો મારો હોય છે. હું હંમેશા માટે કુકાવ તાલુકામાં એક્ટિવ પ્લસ મોર થાઈશ. પણ સમાજ રીતનું કામ હશે તો, સમાજ પ્રત્યેનું કામ હશે તો જાતિવાદ કરશો નહીં, જાતિવાદ થવા દેશું નહીં. આવું ચોક્કસપણે કહું છું. હું જ્યારે લાઈવ થાય ત્યારે એક્ટિવ પ્લસે કહું છું કે સમાજ માટે લડવાનું છે, 18 વર્ણને સાથે રાખીને લડવાનું છે. પણ ખરાબ થતું હોય, જે સોશિયલ મીડિયાની અંદર ખોટી અફવાઓ આવે છે, સોશિયલ મીડિયાની અંદર ખોટી અફવાઓ, એને પણ અમે કોમેન્ટ બોક્સમાં કોઈ જવાબ દેવા માગતા નથી. પણ સરકારી તંત્ર ખાસ કરીને સાંભળી જોઈએ તો, તમારી કાન ખુલ્લા રાખીને સાંભળવું હોય તો ખાસ છે કે તમે ખોટું જે કરી રહ્યા છો ને, 20 રૂપિયાનો સવાલ નથી. હજી ફારું રિપ્લાય આપું છું. પણ જે 200 કિલોમીટર 100 કિલોમીટર જે અમારે તાલુકા પંચાયતની અંદર જવું પડે છે, અને ત્યાંથી 2 વાર ધક્કા ખવડાવો છો સામાન્ય માણસોને, જો અમને તો કોઈ ખવડાવવાના જ નથી, કારણ કે અમે એક્ટિવ છીએ, અમારી પાસે જવાબ હોય છે, એટલે અમને સાચવવાના છે, ત્યાં ચાય પાણી પાવાના છે અમને, અમારી માટે નહીં. પણ જે નાના માણસોને તમે હેરાન કરી રહ્યા છો ને, એનું ખાસ ધ્યાન રાખજો સાહેબ. જરૂર પડે તમારી મદદમાં છીએ, પણ ખોટી રીતે નહીં. સત્ય હશે તો. પણ જાતિવાદના દાખલાની અંદર તમે સરકારશ્રીને રજૂ કરો. લેટરપેડમાં જોતું હોય તો તમામ પ્રકારના લેટરપેડ તમને રજૂ કરીશ કુકાવ તાલુકાને ખાસ. બરોબર છે, મારી પાસે છે એટલા તમામ લેટરપેડમાં હું હાજર કરીશ તમને અરજીઓ. પણ એક ખાસ કરો કે સરકાર સુધી પહોંચાડો કે આની કોઈ જરૂર નથી. આવું સંવિધાનની અંદર લખ્યું છે, બાબા આંબેડકર લખીને ગયા છે, હું ને તમે નહીં. બરોબર, કર્મચારીને કહેતા રહો જ્યારે હું લાઈવ થાય. આ ચોક્કસપણે તમને કહું છું કે કાગળિયા બાબતે, એટલે ડોક્યુમેન્ટ, કાગળિયા એટલે અમારા ગુજરાતી ભાષા છે, ડોક્યુમેન્ટ એટલે ઇંગ્લિશ ભાષામાં કહું છું. બરાબર છે કે ઇંગ્લિશ ભાષાની અંદર તમને ન ખ્યાલ આવતો હોય તો આની માટે તમે એક્ટિવ રહ્યો. તમે જ્યારે પણ જરૂર પડે તમે સમજો, સમજાવો ચોક્કસપણે. આટલી જ વાત કહી મારી વાતને ટૂંકાવું છું. ફરી પાછો લાઈવ થાઈશ. કોઈ પણને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સ કરજો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.